નમસ્કાર મિત્રો, મારું નામ અતુલદાન ગઢવી છે. મેં ઓક્ટોબર 2025માં ફ્લિપકાર્ટ ઉપરથી માર્ક્યુ કંપનીનું એસી ખરીદેલું, જે મને ઓક્ટોબર 28, 2025ના રોજ ડિલિવર થયેલું. ત્યારબાદ મેં ઇન્સ્ટોલેશન માટે પણ જણાવેલું કંપનીમાં, તો ત્યાંથી એ લોકોને જણાવેલ કે 2 કે 3 દિવસમાં તમારે ત્યાં ઇન્સ્ટોલેશન માટે માણસો આવી જશે. પરંતુ 2-3 દિવસ થયા તોય કોઈ ઇન્સ્ટોલેશન માટે ના આવ્યું, એટલે મેં ફરી ફોન કર્યો કંપનીમાં, માર્ક્યુમાં, ફ્લિપકાર્ટમાં. એટલે ફ્લિપકાર્ટમાંથી ફરી પાછો 3-4 દિવસનો વાયદો એમ કરતાં 10-15 દિવસ સુધી આ લોકો કોઈ ઇન્સ્ટોલેશન માટે આવ્યા નહીં. ત્યારબાદ મેં નજીકના પ્રાઇવેટ ઇલેક્ટ્રિશિયન પાસે મેં એસી ઇન્સ્ટોલેશન કરાવેલું, અને શિયાળાનો ટાઈમ હોય, જે તે સમયે એસી લગાવ્યું ત્યારે ચેક કરેલું અને કમ્પ્લીટ ચાલતું હતું. પરંતુ શિયાળાનો ટાઈમ હોય, એસીનો યુઝ નહોતો થતો. પછી મેં ઉનાળાની શરૂઆતમાં માર્ચ મહિનામાં એસી ફરી ચાલુ કર્યું, તો એમાં કુલિંગ ના આવતું હોય, જેથી મેં ફ્લિપકાર્ટના માર્ક્યુના કોલ સેન્ટરમાં ફોન કરી ફરિયાદ લખાવેલી કે ભાઈ મારું એસીમાં કુલિંગ આવતું નથી. એ ફરિયાદ મેં 27/3/2026ના રોજ કરાવેલી, અને એ લોકોએ જણાવેલું કે 3 દિવસની અંદર આપને ત્યાં ટેકનિશિયન વિઝિટ કરી અને જે કંઈ હશે એ જોઈ લેશે. 3 દિવસ થયા, તેમ છતાં કોઈ ટેકનિશિયન ના આવ્યો, જેથી મેં ફરી ફોન કરી એ લોકોને જણાવ્યું. તો એ લોકોએ એવું કીધું કે ભાઈ તમારી કમ્પ્લેન કેન્સલ થઈ ગઈ છે, આપનો કોન્ટેક્ટ થઈ શક્યો નથી, એટલે આપની કમ્પ્લેન કેન્સલ થઈ ગઈ છે. પણ ખરેખર એ લોકોનો કોઈએ કોન્ટેક્ટ અમને કરેલો જ નહીં હતો. પછી ફરી મેં કમ્પ્લેન લખાવી કે ભાઈ કોઈ અહીંયા આવ્યું નથી ને ખોટું તમને એવું જણાવે છે કે કોન્ટેક્ટ નથી થતો. એટલે ફરી બીજી કમ્પ્લેન લીધી. વળી એને 4-5 દિવસ, 6 દિવસ થયા, તેમ છતાં કોઈ ટેકનિશિયન ના આવ્યો. પછી પાછી ફરીથી મેં કંપનીમાં ફોન કરી એ લોકોને ફરિયાદ લખાવી કે હજી સુધી આપનો કોઈ માણસ નથી આવ્યો. તો પછી એમના ટેકનિશિયન દ્વારા વિઝિટ કર્યા વગર ખોટા મેસેજ પાસ કરતા હતા કે ભાઈ અમે સ્થળ પર વિઝિટ કરી છે અને સ્પેર પાર્ટ મંગાવ્યા છે, જે આવશે એટલે અમે 2-4 દિવસમાં આવી જશે. આવા ખોટા મેસેજ કરતાં મેં ફરી માર્ક્યુમાં ફરિયાદ લખાવી કે ભાઈ અહીંયા કોઈ વિઝિટ કરવા આવ્યું નથી, તેમ છતાં આવો મેસેજ આવે છે કે તમારી વિઝિટ થઈ ગઈ છે અને સ્પેર પાર્ટ મંગાવ્યા છે, પણ હજી સુધી કોઈ આપનો ટેકનિશિયન આવેલો નથી. આમ કરતાં મારી કમ્પ્લેન 4-5 દિવસ, 15 દિવસે કેન્સલ થાય, 4-5 દિવસ, 15 દિવસે નવી લખાવું, એમ કરતાં છેલ્લે મેં 4 જુલાઈ 2026ના રોજ કમ્પ્લેન લખાવેલી. તેને પણ આજ 10 દિવસ થઈ ગયા છે, તેમ છતાં આજ સુધી કોઈ ટેકનિશિયન કે કંપનીમાંથી કોઈ વ્યક્તિ આવેલ નથી. અને કોલ સેન્ટરમાં જ્યારે પણ ફોન કરો, મેં લગભગ 100 ફોન કર્યા હશે આ 3 મહિનામાં, તો લોકો એક જ વસ્તુ કે 48 કલાકમાં આવી જશે, 3 દિવસમાં આવી જશે, પણ આજ દિવસ સુધી કોઈ આવ્યું નથી. આ સમય દરમિયાન વચ્ચે મેં ગ્રાહક સુરક્ષામાં પણ ફોન કરેલા. ગ્રાહક સુરક્ષામાં પણ મારી ફરિયાદ લીધેલી, પણ આજ સુધી તે લોકોનો કોઈ જવાબ આવ્યો નથી. મેં પછી ગ્રાહક સુરક્ષામાં 10-15 દિવસ પછી એ ફોન કરેલો, 1 મહિના પછી એ ફોન કરેલો, તો એ લોકો પણ એવું કહેતા હતા કે હવે તમે કોર્ટમાં જ જતા રહો, બાકી આ લોકોને અમે અહીંથી તમારી ફરિયાદ મોકલી છે, પણ તેમ છતાં ના આવતા હોય તો તમે કોર્ટમાં જતા રહો. હવે 4-5 હજાર રૂપિયાના મેન્ટેનન્સ કામ માટે કસ્ટમર પોતાનો ટાઈમ અને સમય બગાડીને કોર્ટના ધક્કા ખાય
એ આ લોકોને ખબર છે કે એવું થવાનું નથી, એટલે નથી ગ્રાહક સુરક્ષાવાળાનો કોઈ સરખો જવાબ મળતો કે નથી કંપનીનો. એટલે મારી આપ સર્વે ભાઈઓને વિનંતી છે કે આવી ફ્લિપકાર્ટ ઉપર ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી કરવી નહીં, કારણ કે આ લોકો બિલકુલ 0% સર્વિસ આપે છે, કોઈ સરખા જવાબ નથી આપતા અને તમને ટાઈમ ઉપર ટાઈમ આપીને 3-4 મહિના સુધી લબડાયા કરે છે. માટે આપ સર્વેને વિનંતી કે ઓછા ભાવની લાલચમાં ફ્લિપકાર્ટ કે માર્ક્યુ જેવી કંપનીમાંથી પ્રોડક્ટ